હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ. આજ રહીને કેટલા દિવસ થયા, સ્કૂલની રજા હતી, 3-4 દિવસ થયા કા. તો આજે સ્કૂલ ખુલી છે તો અમે જઈએ છીએ સ્કૂલે. જો રસ્તા ઉપર પાણી કેટલા ભરેલા છે, એવું હશે ભરેલા કે પાણી તો પાછા રે ભાઈ આવતા રહેશે સ્કૂલેથી, તો સ્કૂલે નહીં જાય પાછા. તો હું આગળ તમને એના રસ્તા ઉપર પાણી છે કે નહીં હું તમને બતાવું. તો ચાલો બાય બાય, જઈએ. જો રેને સ્કૂલે મૂકવા નીકળી ગયા છીએ. તો આગળ હાઈવે ઉપર શું હોય આગળ જોશું. જો અહીંયાથી તો સ્ટાર્ટ થઈ ગયું છે કે પાણી ભરાયેલું જ છે. હવે આગળ ગામમાં શું થાય તે આપણે જોશું. અમારે અત્યારે વરસાદ તો ચાલુ જ છે. છે ને આજ તો સ્કૂલે પાણી ભરાયેલું હશે તો બીક લાગશે એટલે નથી જવું. તો પાણીનું ભરેલું હશે તો અમે જ લઈ આવશે, તને નહીં જવા દે હો. હા, હલો કિસુ. ખાડી પછી આગળ જવાનું છે રહીને લઈને સ્કૂલે. સામે આવી ગયું કમલાબાગ. એ સાઈડ જ જોવાનું છે કે કેવું પાણી ભરેલું છે. આ બાજુ તો કઈ વાંધો નતો. જોવો કમલાબાગે એમ તો સર્કલ ઉપર છે થોડું પાણી. અહીંયાથી જોવાનું છે આગળ શું થાય, રહીને સ્કૂલ જવાય કે નહીં જવાય. હવે તે નિર્ણય હવે આવશે. આગળ પાણી તો રસ્તા પર ભરેલું છે જ. આગળ તો જોઈએ સ્કૂલ બાજુ પાણી ન હોય તો જાશું. એક મિનિટ રહી જોવા તો દે આગળ શું છે. તો આગળ તો પાણી ભરેલા જ છે. ચારે બાજુ પાણી ભરેલા છે. અહીંયા સ્કૂલ સાઈડ આ પેટ્રોલ પંપે પણ પાણી છે. આ સાઈડ બધી સાઈડ જો પાણી જ છે. અહીંયા એની સ્કૂલની સાઈડ છે. બીજા રસ્તે જોઈ હવે ખુલ્લો હોય તો ભાઈને સ્કૂલે મૂકી. જો રે ભાઈને એમ થાય કે પાણી ભરેલું હોય તો સ્કૂલે નથી જવું. જો આ પાણી તો ભાઈને બીક લાગે પાણીથી એટલે નથી જવું સ્કૂલે. બધી સાઈડ પાણી તો છે જ. જો પાણી તો છે જ ભરેલા બહુ જ. અને સ્કૂલે કેમ જવું બીમાં. આ બીજો રસ્તો તો ખુલ્લો છે તો ત્યાંથી નીકળી ગયા છીએ. હવે એને સ્કૂલે બસ પહોંચી જાય તો ભાઈ વહી જશે. અરે અહીંયા સ્કૂલ એની આવી ગઈ છે તો આ રસ્તો ખાલી છે. તો સારું અમે મૂકી આવીએ સ્કૂલે. બાય બાય.